અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમનો પ્રારંભ થયો। કલેક્ટર અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેને પૂજા કરીને મહામેળાનો પ્રારંભ કરાવ્યો। કલેક્ટર, પોલીસ વડા, વિકાસ અધિકારીએ રથનું પ્રસ્થાન કરાવ્યું। માતાજીના નાદ સાથે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો। 30 લાખ જેટલા ભાવિકો પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા। અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમના મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે। આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા મા અંબાના રથને ખેંચી અને આજે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે ભાદરવી પૂનમના મેળામાં અને કેવી વ્યવસ્થા છે? સર, આજે ભાદરવી પૂનમના મેળાનો મહાપ્રારંભ થયો છે। કેવા પ્રકારની વ્યવસ્થા છે? તંત્ર દ્વારા કઈ થીમ ઉપર આ મેળાનો ભાદરવી પૂનમ મહામેળા 2025 નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। આગામી 7 દિવસો સુધી લાખો માઈ ભક્તો મા જગદંબાના ચરણોમાં આવશે અને સમગ્ર અંબાજી ફૂલમારી અંબે, જય જય અંબેના નાદ સાથે કૂદી ઉઠશે। ત્યારે પાર્કિંગ, દિશામાં નિઃશુલ્ક ભોજન, અંબાજી ખાતે મંદિર દર્શનની વ્યવસ્થા, ગબ્બર ખાતે દર્શનની વ્યવસ્થા, ફ્રીમાં પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ છે એ ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી 7 દિવસોમાં જિલ્લા વહીવટીતંત્રની સમિતિઓ સહિત પોલીસ વિભાગ સહિત 6500 કરતા વધારે જે કર્મચારીઓ છે એ માઈ ભક્તોની સેવામાં ઘરે પગે રહેશે અને કોઈ પણ શ્રદ્ધાળુને, કોઈ પણ માઈ ભક્તને કોઈ જાતની તકલીફ ના પડે એ માટે મા જગદંબાની પ્રાર્થના કરવામાં આવી। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ભક્તોને તકલીફ ના પડે તેને લઈ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ,